હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચલો આપણે જે ચેપ્ટર લીધેલું હતું એની અંદર મોરલ ફિલોસોફીઝ છે, બરાબર. એના વિશેની વાત આપણે કરવાના હતા, બરાબર છે. કે મોરલ ફિલોસોફી કોને કહેવાય, એને આપણે બિઝનેસ એથિક્સની સાથે કેવી રીતે રિલેટ કરી શકીએ અને બિઝનેસની અંદર એ કેવી રીતે કામ લાગે છે, બરાબર છે. પછી જે મોરલ ફિલોસોફી છે એને આપણે એથિકલ ડિસિઝન મેકિંગની અંદર કેવી રીતે આપણે એને લગાવી શકીએ છીએ, બરાબર. એ બધી વસ્તુ આપણે જોઈ. તો આ જે મોરલ ફિલોસોફીઝ છે એનો જે કન્સેપ્ટ છે એ આપણે કાલે જોયો. હવે આજે આપણે જોવાના છે કે મોરલ ફિલોસોફી જે છે એ કઈ કઈ છે, બરાબર છે. તો મોરલ ફિલોસોફીઝ કઈ કઈ છે, તો એમાં પહેલું છે, હવે એમાં પહેલું છે કોન્સિક્વેન્શિયલિઝમ, એટલે કે પરિણામરૂપવાદ, જેને ગુજરાતીમાં કે હિન્દીમાં આપણે કહીશું પરિણામરૂપવાદ, બરાબર. યુટિલિટેરિયનિઝમ, એટલે એની અંદર કેવું છે કે કોઈ એક્શન છે, બરાબર છે, એ સાચી છે, બરાબર છે. હવે માની લો કે એની અંદર છે ને મેક્સિમમ લોકોને, મેક્સિમમ મેજોરિટી છે એને ફાયદો થાય, બરાબર છે, એને યુટિલિટેરિયનિઝમ કહેવાય. પછી હેડોનિઝમ એટલે સુખવાદ, જે વસ્તુ કરવાથી આપણને પ્લેઝર મળતું હોય, મતલબ કે આપણને સેટિસ્ફેક્શન મળતું હોય, બરાબર છે, એને હેડોનિઝમ કહેવાય. પછી એના પછી આવે છે ડિયોન્ટોલોજી એટલે સદાચારવાદ, બરાબર, કે સદાચાર શાસ્ત્ર, ઓકે, જેની અંદર ડ્યુટી અને ઓબ્લિગેશનની વાત કરવામાં આવી હોય. એના પછી છે રિલેટિવિઝમની અંદર કેવું છે કે એ એક પ્રકારની એવી ફિલોસોફી છે કે જેની અંદર નોલેજ છે, ટ્રુથ છે, મોરાલિટી છે, બરાબર છે. એ બધી કેવી રીતે અહીંયા એને કેવી રીતે જોવામાં આવે છે, તો ઇન રિલેશન ટુ કલ્ચર, સોસાયટી, બરાબર છે. કે પછી આપણે જે વસ્તુ પહેલેથી એક્સપિરિયન્સ કરતા આવ્યા છે આપણા એટમોસ્ફિયરમાંથી, બરાબર છે, આપણા કલ્ચરમાંથી, એ થયું રિલેટિવિઝમ, બરાબર છે. એના પછી છે વર્ચ્યુ એથિક્સ, બરાબર છે, જે આપણે સદગુણો વાઇઝ આપણે જે આપણા એથિક્સ છે એને નિભાવીએ છીએ, એને જસ્ટિસ થિયરી, એટલે કે બધાની સાથે જસ્ટિસ થવો જોઈએ, બરાબર છે. આમ જે છે આપણે 4, 5, 6, 7 પ્રકારની જે ફિલોસોફી છે એ આપણે બિઝનેસ એથિક્સની અંદર કામ લાગે છે, બરાબર છે. એમ તો જોવા જઈએ તો બહુ બધી ફિલોસોફી છે, બરાબર છે. વાસ્તવવાદ છે, પછી એવી બધી બહુ બધી ફિલોસોફી છે, બરાબર છે. એરિસ્ટોટલ, પ્લેટો, એ બધા જે મોટા મોટા ફિલોસોફર હતા, બરાબર છે, જે રાઇટર હતા, એ લોકોએ આ બધી ફિલોસોફી આપેલી હતી, બરાબર છે. હવે અહીંયા છે ને કેટલીક આ જે 7 પ્રકારની જે મોરલ ફિલોસોફીસ છે, બરાબર છે, એ બિઝનેસની અંદર આપણને કામ લાગી શકે છે. હવે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ, એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ હોય, બરાબર છે, એની એથિકલ જે થિયરી હોય, બરાબર છે, એ એથિકલ થિયરીને ડિસિઝન મેકિંગ કરતી વખતે એને કેવી રીતે ગાઈડ કરે છે, બરાબર છે, એને કેવી રીતે રસ્તો શોધી આપે છે, બરાબર. જ્યારે પણ કોઈ એથિકલ ડિલેમા સર્જાય છે ત્યારે એની જે એથિકલ થિયરી છે, એટલે કે એની જે ફિલોસોફી છે, બરાબર છે, એ કેટલી એને કામ લાગે છે, કેટલી ઇમ્પોર્ટન્ટ છે, અને કેવી રીતે એને લીડ કરે છે, બરાબર છે, એનું કરેક્ટ સોલ્યુશન શોધવા માટે. તો એના માટે આ જે મોરલ ફિલોસોફીઝ છે એનું નોલેજ હોવું એને બહુ જરૂરી છે, બરાબર છે. તો એમાં પહેલું છે કોન્સિક્વન્શિયલિઝમ, એટલે કે પરિણામરૂપવાદ. અહીંયા કોન્સિક્વન્શિયલિઝમની જે થિયરી છે, જે એથિકલ થિયરી છે, બરાબર છે, કે એની જે ફિલોસોફી છે, એ ફિલોસોફીની અંદર શું છે કે કોઈ વસ્તુને છે ને આપણે કેવી રીતે સાચું ઠરાવીએ છીએ, બરાબર છે, એ વસ્તુ સાચું છે એવું નહીં, એવી રીતે એને સાચું નથી ઠરાવતા, બરાબર છે. વોટ ઇઝ રાઇટ અને વોટ ઇઝ રોંગ, એવી રીતે આપણે એને સાચું નથી ઠરાવતા, પણ એનું પરિણામ શું આવશે એ હિસાબે આપણે અહીંયા જજમેન્ટ આપીએ છીએ, બરાબર છે. એટલે કોન્સિક્વન્શિયલિઝમ ઇઝ એન એથિકલ થિયરી ધેટ જજીસ વેધર ઓર નોટ સમથિંગ ઇઝ રાઇટ બાય વોટ ઇઝ ઇટ્સ કોન્સિક્વન્સીસ આર. તો એનું પરિણામ શું છે એના વાઇઝ આપણે અહીંયા કોઈ પણ ડિસિઝન મેકિંગ કરીએ છીએ, કે પછી એની જે ફિલોસોફી છે એ આપણે લગાવીએ છીએ. અને મોટે ભાગે કેવું હોય છે કે જ્યારે પણ કોઈ માસ એના માટે ડિસિઝન લેવું હોય, બરાબર છે, એટલે કે કોઈ મોટા ગ્રુપ માટે, કે કોઈ આખા સમાજ માટે, કોઈ દેશ માટે, તો ત્યારે છે ને આપણે કેવું હોય કે
ત્યારે આપણે જે આ કન્સિક્વન્શિયલિઝમ છે એને વધારે કન્સિડર કરવામાં આવે છે. બરાબર છે કે લાઈક આ વસ્તુ જે છે ને એ બધા માટે સારું છે, એટલા માટે આપણે આ ડિસિઝન લેવું જોઈએ. બરાબર છે, એમાં સાચું ખોટું એવું કંઈ આવતું જ નથી, પણ જે બધા માટે સારું હોય ને, ઓકે, એ પ્રકારનું એ ડિસિઝન લેવામાં આવે છે. હવે અહીંયા એક એક્ઝામ્પલ છે. ફોર ઇન્સ્ટન્સ, મોસ્ટ પીપલ વુડ અગ્રી ધેટ લાઇંગ ઇઝ રોંગ. આપણે બધાને ખબર જ છે, આપણા જે કલ્ચરલ મોરલ્સ છે, બરાબર છે, કલ્ચરલ મોરલ્સ એની અંદર આપણને શીખવવામાં આવે છે કે જૂઠું બોલવું એ પાપ છે, એ ખરાબ વસ્તુ છે, આપણે જૂઠું બોલવું નહીં જોઈએ. બરાબર, બધાને જ આ વસ્તુ શીખવવામાં આવે છે. પણ જ્યારે પણ આપણે છે ને જૂઠું બોલીએ છીએ ને, બરાબર, ત્યારે આપણને છે ને એમ ખરાબની લાગણી આવે કે આપણે જૂઠું બોલ્યા, બરાબર, કે આપણે જૂઠું બોલીએ છીએ, કે આપણે ખરાબ કરીએ છીએ. પણ જ્યારે આપણે કોઈ વ્યક્તિની લાઈફ બચાવવા માટે જૂઠું બોલીએ છીએ, બરાબર છે, તો એ વસ્તુ રાઈટ ગણવામાં આવે, તો એને કહેવાય કન્સિક્વન્શિયલિઝમ. બરાબર છે, જૂઠું બોલવાથી કોઈ એક વ્યક્તિનો જીવ બચે છે, એની લાઈફ બચે છે, તો એના માટે આપણે શું કર્યું, આપણે જૂઠું બોલ્યા. બરાબર છે, તો એને કહેવાય કન્સિક્વન્શિયલિઝમ. બરાબર છે, તો જે કન્સિક્વન્શિયલિઝમ છે, તો માની લો કે કોઈ વ્યક્તિની પાછળ ગુંડા પડેલા છે, બરાબર છે, ને એ વ્યક્તિ આમ તેમ કશે સંતાયેલો છે, તમને ખબર છે, ને તમને ગુંડા આવીને પૂછે છે કે વ્યક્તિ ક્યાં ગયો, તો આપણે સાચું કહી દઈએ છીએ. આપણે એને બચાવવા માટે શું કરીએ છીએ કે હા, એ આપણે બીજી દિશા બતાવી દઈએ કે હા, એ છે ને પેલી બાજુ ભાગીને ગયો, બરાબર, અને આમ કરીને આપણે બચાવી લઈએ છીએ. તો આ જે વસ્તુ છે ને, આ જે સિનેરિયો ઊભો થયો ને, તમે પિક્ચરની અંદર પણ આ બધું જોતા હશો. બરાબર, તો એને આપણે કહીશું કોન્સિક્વન્શિયલિઝમ. બરાબર છે. હવે કોન્સિક્વન્શિયલિઝમ છે, એના બીજા 2 એક્ઝામ્પલ છે. એ આપણે બીજી 2 ફિલોસોફી છે, યુટિલિટેરિયનિઝમ, બરાબર છે, અને હેડોનિઝમ, એનાથી જોઈએ. તો કોઈ પણ વસ્તુ છે ને, બરાબર છે, યુટિલિટેરિયાની અંદર તો આપણે એને કોઈ પણ વસ્તુ છે ને કેવી રીતે જજ કરીએ છીએ, તો જજીસ કન્સિક્વન્સીસ બાય અ ગ્રેટેસ્ટ ગુડ ફોર અ ગ્રેટેસ્ટ નંબર સ્ટાન્ડર્ડ. બરાબર છે, તો જે વસ્તુ સૌથી સારી છે ને એને આપણે સૌથી વધારે પોઈન્ટ આપીએ છીએ, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આપીએ છીએ, એને કહીશું આપણે યુટિલિટેરિયનિઝમ. અને હેડોનિઝમ, તો હેડોનિઝમ એટલે શું, તો સે સમથિંગ ઇઝ ગુડ ઇઝ અ કન્સિક્વન્સ પ્રોડ્યુસ પ્લેઝર ઓર અવોઇડ્સ પેઇન. બરાબર છે, જે વસ્તુ આપણને સેટિસ્ફેક્શન આપે છે, બરાબર છે, જે વસ્તુથી આપણને ખુશી થાય છે, એના તરફ આપણે વધારે ઝોંક રાખીશું. બરાબર છે, એને વધારે ઇમ્પોર્ટન્ટ આપીશું, જેથી કેવું છે કે આપણું કોઈ વસ્તુ પામવાનું જે સેટિસ્ફેક્શન છે એને આપણે ઓળખી શકીએ. બરાબર છે, ને કોઈ વસ્તુ શું અવોઇડ પેઇન જે છે એને અવોઇડ કરવા માટે જે વસ્તુ આપણે અપનાવીએ છીએ એને આપણે કહીશું હેડોનિઝમ. બરાબર છે, તો એનાથી આ એકદમ ડિફરન્ટ વસ્તુ છે. ઓકે, હવે જે કોન્સિક્વન્શિયલિઝમ છે એમાં આપણે આગળ જોઈએ તો કોન્સિક્વન્શિયલિઝમ ઇઝ સમટાઇમ્સ ક્રિટિસાઇઝડ બિકોઝ ઇટ કેન બી ડિફિકલ્ટ ઓર ઇવન ઇમ્પોસિબલ ટુ નો વોટ ધ રિઝલ્ટ ઓફ એન એક્શન વિલ બી અહેડ ઓફ ટાઈમ. બરાબર છે, હવે કોન્સિક્વન્શિયલિઝમ જે છે એની જે ફિલોસોફી છે એ સમટાઈમ્સ છે ને ક્રિટિસાઇઝ પણ થાય છે, એ ક્યારેક કામ પણ નથી લાગતી. બરાબર છે, દર વખતે કામ નથી લાગતી. એની અંદર ડિસિઝન લેવું, એ કન્ડિશનની અંદર ડિસિઝન લેવું ક્યારેક ઇમ્પોસિબલ બની જાય છે, ડિફિકલ્ટ પણ છે. કેમ કે એમાં કેવું છે કે તમે જે પણ એક્શન લેવ છો, બરાબર છે, એનું રિઝલ્ટ શું આવશે, એનું પરિણામ શું આવશે એ આપણને ખબર નથી. આગળ જતાં એનું શું પરિણામ આવે છે એ આપણને ખબર નથી. એટલે અહીંયા ફ્યુચર છે ને એકદમ સર્ટેન છે, અનિશ્ચિત છે. બરાબર છે, તો ઇન્ડીડ નો વન કેન નો ધ ફ્યુચર વિથ સર્ટેનિટી. બરાબર છે, ફ્યુચરની કોઈ નિશ્ચિતતા નથી. સર્ટેનિટી એટલે નિશ્ચિતતા. બરાબર, એમાં કંઈ જ નક્કી નથી કે શું થાય. તો એટલા માટે જે કન્સિક્વન્શિયલિઝમ છે એ દર વખતે કામ લાગતું નથી. તો કેટલીક સિચ્યુએશનની અંદર, in certain situation, consequentialism can lead to decisions that are objectable even though the consequences are arguably good. બરાબર છે, તો એ કેટલીક સિચ્યુએશનની અંદર કામ પણ લાગે છે. તો અહીંયા એક એક્ઝામ્પલ જોઈએ. લેટ અસ સપોઝ ઇકોનોમિક્સ could prove that the world economy would be stronger and that most people would be happier, healthier and wealthier if we just enslave 2% of population. Although the majority of people would benefit from this idea, most would never agree to it. However, when judging the idea solely on its result, as classic consequentialism does, then the end justify the means. હવે છે ને માની લો કે જેટલા બી ઇકોનોમિસ્ટ છે ને, ઇકોનોમિસ્ટ એવું કહે છે કે જે વર્લ્ડની ઇકોનોમી છે ને એ સ્ટ્રોંગર છે, બરાબર છે, કે સ્ટ્રોંગર હોઈ શકે છે
જેથી કરીને જેટલા બી લોકો છે, બરાબર છે, ઇકોનોમિક સ્ટ્રોંગ હોય, બરાબર છે, બધા લોકો પાસે પૈસા હોય તો ઇકોનોમિક સ્ટ્રોંગ હોય, તો બધા પાસે પૈસા હોય તો બધા સારી લાઈફ જીવી શકે, ખુશ રહીને જીવી શકે, બધી વસ્તુઓ એ લોકોને મળે છે, ખાવા પીવાનું પૂરતું મળે છે, બરાબર, પોતાના શોખ પૂરા કરી શકે છે, હેલ્ધી લાઈફ એક જીવી શકે છે, બરાબર, એક વેલ્ધી લાઈફ પણ જીવી શકે છે, બરાબર છે. તો એના લીધે શું થાય છે કે જે મેજોરિટી ઓફ ધ પીપલ છે એ લોકોને અહીંયા શું થાય છે, બેનિફિટ થાય છે, બરાબર છે. તો એ લોકો એનાથી અગ્રી પણ થઈ જાય, ચાલો માની લો કે અગ્રી પણ થઈ જાય, બરાબર છે. પણ એમાં કેવું છે કે પોપ્યુલેશન વાઇઝ આપણે જોવા જઈએ ને તો એ વસ્તુ પોસિબલ નથી. સોલી આપણે કન્સિડર કરીએ ને આપણા માટે, એકલા માટે આપણે એને જો જજ કરીએ, બરાબર છે, તો કોન્સિક્વન્શિયલિઝમ છે ને અહીંયા એકદમ પરફેક્ટ છે, બરાબર છે. પણ આપણું પોપ્યુલેશન એટલું બધું છે કે બધાની અંદર એ ફિટ નહીં બેસતું હોય, બરાબર છે. તો એટલા માટે આ જે કન્ડિશન છે એની અંદર જે વિચારવાનું છે કે જે વિચારો નીકળે છે એ કોન્સિક્વન્શિયલિઝમની અંદર થોડુંક બન બેસતું છે અને થોડુંક બન બેસતું નથી, બરાબર છે. એના પછી આગળ આપણે જોઈએ તો યુટિલિટેરિયનિઝમ મેં તમને ઓલરેડી આગળ શીખવાડી ચૂકી છું, બરાબર છે, કે યુટિલિટેરિયનિઝમની જે એથિકલ થિયોરી છે, બરાબર, એ શું નક્કી કરે છે કે જે રાઈટ છે, બરાબર છે, એ શું રાઈટ છે ને શું રોંગ છે એના પર એ વધારે ફોકસ કરે છે, બરાબર. એટલે જ્યારે પણ આપણે કોઈ એથિકલ ડિસિઝન મેકિંગ કરીએ છીએ તો એનું જે પણ પરિણામ આવશે, બરાબર, એમાંથી સારું શું છે, એના જે રાઈટ આઉટકમ્સ છે, બરાબર, અને જે રોંગ આઉટકમ્સ છે એ શું છે એના પર એ ફોકસ કરે છે, બરાબર છે. તો વન ટાઈપ ઓફ કોન્સિક્વન્શિયલિઝમનું જે એક ફોર્મ છે આ, બરાબર, પણ એનાથી થોડું અલગ છે. તો જે યુટિલિટેરિયનિઝમ છે એની અંદર શું આપેલું છે, જે યુટિલિટેરિયનિઝમ છે એમાં જે વસ્તુ સૌથી સારી છે એને સૌથી સારા નંબર અહીંયા આપવામાં આવે છે, એટલે એને સૌથી પહેલાં મૂકવામાં આવે છે, બરાબર. એટલે હંમેશા પોતાના કામથી લોયલ રહેવું, બરાબર છે, તો એને સૌથી આગળનો નંબર મળશે. સાચું બોલીએ તો એને સૌથી આગળનો નંબર મળશે, બરાબર છે. કે પછી જે કસ્ટમર છે એ કસ્ટમરને આપણે સારી રીતે સાચવીએ એ સૌથી આગળના નંબરમાં આવશે, બરાબર છે. આપણે પંક્ચ્યુઆલિટી રાખીએ, બરાબર છે, કોઈ બી કામની અંદર, તો એ એક સારી વસ્તુ છે, બરાબર, તો એને આગળના નંબર મળશે. એવી રીતે એને એક પછી એક આપણે બધું ગોઠવીએ છીએ. તો યુટિલિટેરિયનિઝમ હોલ્ડ ધેટ મોસ્ટ એથિકલ ચોઇસ ઇઝ ધ વન ધેટ વિલ પ્રોડ્યુસ ધ ગ્રેટેસ્ટ ગુડ ફોર ધ ગ્રેટેસ્ટ નંબર, બરાબર. એટલે જે વસ્તુ સૌથી સારી છે એને આપણે અહીંયા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આપીએ છીએ, બરાબર છે. હવે જેરેમી બેન્થામ એમણે કીધું છે કે ઇટ ઇઝ ધ ગ્રેટેસ્ટ ગુડ ટુ ધ ગ્રેટેસ્ટ નંબર ઓફ પીપલ વિચ ઇઝ ધ મેઝર ઓફ રાઇટ એન્ડ રોંગ, બરાબર. આપણે બધાને જ રાઈટ શું છે, રોંગ શું છે એ ખબર જ છે, બરાબર. તો આપણે અહીંયા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કોને આપીશું, જે સારું છે એને જ આપવાના છે, ઓફકોર્સ, બરાબર છે. કોઈ બાય બોન્ડ તો ખરાબ હોતું નથી, પરિસ્થિતિ એને ખરાબ બનાવે છે, બરાબર છે. તો એટલા માટે રાઈટ અને રોંગ એ મેઝર કરતાં આપણને આવડવું જોઈએ, ને એ પ્રમાણે આપણે શું કરીએ છીએ કે આ વસ્તુ સારી છે તો આપણે આ વસ્તુ કરવી જોઈએ, બરાબર છે. તો ધીસ ઇઝ ધ એન્ડ પોટેન્શિયલ અપ્રોચ, એનો લાઈક એન્ડ સારો હોવો જોઈએ, બરાબર છે, એવો એનો અપ્રોચ છે. તો જે જ્હોન સ્ટુઅર્ટ મિલ છે એમણે કીધું છે ધ ઓનલી વન પર્સન ફોર વિચ પાવર કેન બી રાઇટફુલી એક્સરસાઇઝડ ઓવર એની મેમ્બર of a civilized community against his will is to prevent harm to others. This own good, either physical or moral, is not sufficient warrant. બરાબર. હવે કોઈ એક વ્યક્તિ છે કે પોતાના પર્સનલ કામના માટે એ પોતાનો પાવર યુઝ કરીને કોઈ રાઇટફુલ વસ્તુ કરે છે, બરાબર છે, પણ એનાથી જે કમ્યુનિટી છે એ કમ્યુનિટીની અગેન્સ્ટમાં જાય છે, બરાબર. એનું જે વિલ છે એ કમ્યુનિટીની અગેન્સ્ટમાં જાય છે અને એનાથી બીજાને હાર્મ થાય છે, બરાબર છે, પણ એના પોતાને તો સારું થાય છે. તો એ વસ્તુ આપણે મોરલી જોવા જઈએ ને તો એ સારું નથી, બરાબર. તો અહીંયા ખાલી આપણા પર કોન્સન્ટ્રેટ નથી કરવાનું, પણ આખી કમ્યુનિટી છે એના પર આપણે કોન્સન્ટ્રેટ કરવાનું છે, બરાબર છે. તો ઇટ ઇઝ ધ ઓનલી મોરલ ફ્રેમવર્ક ધેટ કેન બી યુઝ ટુ જસ્ટિફાય મિલિટરી ફોર્સ ઓર વાર. ઇટ ઇઝ ઓલ્સો ધ મોસ્ટ કોમન અપ્રોચ ટુ મોરલ રિઝનિંગ યુઝડ ઇન બિઝનેસ because of the way in which accounts the cost and benefits, બરાબર છે. તો અહીંયા લાઈક એક્ઝામ્પલ આપેલું છે કે જે મોરલ ફ્રેમવર્ક છે આનું, બરાબર છે, એ
એક મિલિટરી ફોર્સ જે છે કે મિલિટરી વોર છે, બરાબર છે, ત્યાં એ યુઝફુલ છે. તો એવી જ રીતે એ બિઝનેસની અંદર જે કોસ્ટ છે અને બેનિફિટ છે ત્યાં પણ એટલું જ આ જે ફિલોસોફી છે, બરાબર છે, એ એટલું જ અહીંયા યુઝફુલ છે, બરાબર છે. હવે માની લો કે તમે હાયર કોસ્ટ રાખો છો તો તમને એનાથી ફાયદો થાય છે, પણ જે કસ્ટમર છે, બરાબર છે, એ હાયર કોસ્ટે તમારી પ્રોડક્ટ ખરીદે છે, એટલા માટે એ કોસ્ટ વધારે આપે છે, તો અલ્ટિમેટલી એ કસ્ટમરને નુકસાન થાય છે, બરાબર છે. અને જો કસ્ટમર તમારી પ્રોડક્ટ પછી ધીમે ધીમે ખરીદવાની બંધ કરી દે તો એક સમય એવો આવે કે જ્યારે શું થાય છે કે તમારી પ્રોડક્ટ ઓછી વેચાય છે, ક્યાં તો વેચાતી બંધ થઈ જાય છે. એટલે આ જે ફિલોસોફી છે, બરાબર છે, કે લાઈક બિઝનેસ એથિક્સની અંદર કે મારી જે પ્રોડક્ટ છે, બરાબર છે, એ પ્રોડક્ટ સારી રીતે વેચાય તો એના માટે આપણે કોસ્ટ બરાબર રાખવો પડે, બરાબર, જેથી બંને સાઈડ પર બેનિફિટ થાય. તો however, because we cannot predict the future, it is difficult to know the certainty whether the consequences of our action will be good or bad. This is one of the limitations of utilitarianism. અહીંયા પણ સેમ છે કે જે ફ્યુચર છે એ ફ્યુચર આપણે અહીંયા પ્રેડિક્ટ નથી કરી શકતા. તો એટલા માટે એ વસ્તુ અહીંયા બહુ ડિફિકલ્ટ બની જાય છે કે એનું પરિણામ શું આવશે, તો એ પરિણામના લીધે આપણે એવી એક્શન નથી લઈ શકતા, બરાબર છે, કે આપણને ખબર નથી કે આપણે જે પણ ડિસિઝન લીધું છે એ સારું છે કે એનું પરિણામ શું આવશે, સારું કે ખરાબ, બરાબર છે. એટલા માટે અહીંયા કેટલીક એની લિમિટેશન્સ પણ આવી જાય છે, બરાબર છે. Utilitarianism also has trouble accounting for values such as justice and individual rights, બરાબર છે. તો જે જસ્ટિસ છે અને ઇન્ડિવિજ્યુઅલ રાઇટ્સ છે, બરાબર છે, એના લીધે પણ યુટિલિટેરિયાનિઝમ છે, બરાબર છે, એમાં કેટલીક લિમિટેશન્સ આપી જાય છે. એક એક્ઝામ્પલ આપું છું તમને કે અઝ્યુમ કરો કે હોસ્પિટલની અંદર છે ને 4 માણસો એ લોકોની લાઈફ માટે લડી રહ્યા છે, બરાબર છે, એટલે એ લોકોનું ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે, ઓકે. તો એકને જોઈએ છે હાર્ટ, એકને જોઈએ છે લંગ્સ, એકને જોઈએ છે કિડની, એકને જોઈએ છે લીવર. હવે એ જ હોસ્પિટલની અંદર એક હેલ્ધી માણસ છે ને રખડે છે, બરાબર છે. હવે હોસ્પિટલવાળા એવું વિચારે કે આ જે હેલ્ધી માણસ છે, બરાબર, એક જ માણસ છે, એના ઓર્ગન્સ કાઢીને આપણે બધાને ટ્રાન્સપ્લાન્ટ કરી દઈએ તો 4 જણાને લાઈફ મળે. કોના એક્સપેન્સથી એકની લાઈફ જતી રહે પણ બીજા 4ને લાઈફ મળે, બરાબર છે. તો એઝ પર આપણે યુટિલિટેરિયાનિઝમ જોઈએ ને તો બરાબર છે, પણ એ વસ્તુ ટોટલી રોંગ છે, બરાબર છે. અહીંયા કેવું છે કે એક સારી વસ્તુ ક્રિએટ થાય છે કે લાઈક એક વ્યક્તિના લીધે બીજા 4ની જીવ બચે છે, બરાબર છે. એટલે એમ જોવા જઈએ તો એક ગ્રેટેસ્ટ ગુડ અહીંયા ક્રિએટ થાય છે, જેનાથી ગ્રેટેસ્ટ નંબર ક્રિએટ થાય છે. પણ આ વસ્તુ કેવી છે, બાય એક્શન આ કન્સિડર કરી શકાય એવી નથી, બરાબર છે. સો ઓલ ધ યુટિલિટેરિયાનિઝમ ઇઝ આર્ગ્યુએબલી ધ મોસ્ટ રીઝન બેઝડ અપ્રોચ ટુ ડિટરમાઇનિંગ રાઇટ એન્ડ રોંગ. ઇટ હેઝ ઓબ્વિયસ લિમિટેશન્સ, બરાબર છે. એટલા માટે એની પણ કેટલીક લિમિટેશન છે. હવે પેલા 4ને બચાવવા માટે આપણે પેલા એકને થોડા મારી નાખવાના, બરાબર છે. તો હવે આ જે યુટિલિટેરિયાનિઝમ છે એના 2 ટાઈપ છે. એક તો એક્ટ યુટિલિટેરિયાનિઝમ અને બીજું છે રૂલ યુટિલિટેરિયાનિઝમ. હવે એક્ટ યુટિલિટેરિયાનિઝમની અંદર શું છે, તો એની અંદર છે કે અ પર્સન પરફોર્મ ધ એક્ટ ધેટ બેનિફિટ ધ મોસ્ટ પીપલ રિગાર્ડલેસ ઓફ પર્સનલ ફિલિંગ્સ એન્ડ સોસાયટીયલ કોન્સન્ટ્રેન્ટ્સ સચ એઝ લો. તો અહીંયા છે ને એક્ટ યુટિલિટેરિયાનિઝમ એટલે શું, તો એની અંદર એક પર્સન છે, બરાબર છે, એ પોતાનું ડિસિઝન કેવી રીતે લે છે કે મેક્સિમમ પર્સન છે એને અહીંયા બેનિફિટ થાય, બરાબર છે. હવે એને અનુલક્ષીને આપણે જોવા જઈએ તો એમાં કેવું છે કે એની પર્સનલ ફિલિંગ્સ એ વચ્ચે નથી લાવતો, બરાબર છે, પણ જે સોસાયટીયલ કોન્સ્ટ્રેન્ટ્સ છે, બરાબર છે, એ તો વચ્ચે આવે જ ને, બરાબર છે, કે લાઈક પર્સનલ લો છે, બરાબર છે, કે પછી સોશિયલ લો છે, ઓકે, ટ્રાફિકના લો છે, કે પછી આપણે રસ્તામાં હાલતા ચાલતા કોઈને બી મારી નહીં શકીએ, બરાબર છે. તો એ પ્રકારના જે લો છે એ તો વચ્ચે આવવાના છે. એના પછી છે રૂલ બેઝ યુટિલિટેરિયાનિઝમ, બરાબર છે. તો રૂલ યુટિલિટેરિયાનિઝમની અંદર શું છે, તો રૂલ યુટિલિટેરિયાનિઝમની અંદર takes into account the law and is concerned with fairness. આપણે શું કરીએ છીએ અહીંયા રૂલ વાઇઝ, એટલે કે જે લો છે એ લો વાઇઝ આપણે ડિસિઝન મેકિંગ કરીએ છીએ, બરાબર છે. આપણે ફેરનેસ જે છે એને વધારે કન્સિડર કરીએ છીએ,
ઓકે. Rule utilitarianism seeks to benefit the most people, but through the fairest and the most just means available. Therefore, added benefits of rule utilitarianism are that it values justice and includes beneficence at the same time. બરાબર. એટલે જે એઝ પર રૂલ આપણે અહીંયા બધાને બેનિફિટ થાય ને એ રીતે આપણે અહીંયા ડિસિઝન મેકિંગ કરીએ છીએ. બરાબર છે કે બધા લોકોને અહીંયા મેક્સિમમ બેનિફિટ થાય કે ફેરેસ્ટ રીતે આપણે અહીંયા ડિસિઝન મેકિંગ કરીએ છીએ. બરાબર. તો એટલા માટે કેવું છે કે જે રૂલ યુટિલિટેરિયાનિઝમ છે, બરાબર છે, એમાં શું આવે છે, જસ્ટિસ અને શું છે કે બેનિફિશિયન્સ એટલે કે ભલાઈ, ઉપકાર, બરાબર છે, એ વસ્તુ અહીંયા વધારે કન્સિડર કરવામાં આવે છે. હવે બોથ એક્ટ એન્ડ રૂલ યુટિલિટેરિયમ હેઝ ડિસએડવાન્ટેજીસ. બરાબર છે, બંનેની ડિસએડવાન્ટેજીસ પણ છે. ઓકે. Although people can use their life experiences to attempt to predict outcomes, no one can be certain that his prediction will be accurate. બરાબર છે. અહીંયા જ્યારે આપણે ડિસિઝન મેકિંગ કરતા હોઈએ ત્યારે આપણો એક્સપિરિયન્સ છે એ આપણે અહીંયા કામે લગાવીએ છીએ. તો એ પ્રમાણે આપણે ડિસિઝન મેકિંગ કરીએ છીએ તો અહીંયા આપણે કેવું છે કે એના આઉટકમ શું હશે એને આપણે ખાલી પ્રેડિક્ટ કરી શકીએ છીએ. બરાબર છે. આપણે આ વસ્તુ થશે જ એવું આપણે કહી નથી શકતા, ખાલી સંભાવના હોય છે એની અંદર. બરાબર છે, ખાલી સર્ટિનિટી હોય છે. તો એનું જે પ્રેડિક્શન છે એ એક્યુરેટ છે જ, એ પ્રમાણે જ થશે એવું આપણે અહીંયા કોઈ ડિસિઝન લઈ શકતા નથી. તો અનસર્ટિનિટી કેન લીડ ટુ અનએક્સપેક્ટેડ રિઝલ્ટ, મેકિંગ ધ યુટિલિટેરિયન ડિસિઝન મેકર appear unethical as time passes, as the choice made did not benefit the most people as predicted. તો અહીંયા કેવું છે કે એની અનિશ્ચિતતા શું છે, જ્યારે પણ આવી રીતે આપણું પ્રિડિક્શન એક્યુરેટ નથી હોતું તો અહીંયા જે અનએક્સપેક્ટેડ રિઝલ્ટ્સ છે, બરાબર છે, એ યુટિલિટેરિયનની અંદર આપણે લઈ લઈએ છીએ. બરાબર છે. જ્યારે પણ ડિસિઝન મેકિંગ કરતા હોઈએ તો ક્યારેક એવું બની જાય કે એ અનએથિકલ હોય. બરાબર છે. આપણે જે ચોઈસ બનાવેલી છે એનાથી બીજાને નુકસાન થતું હોય કે આપણને નુકસાન થતું હોય. ઓકે. એના પછી નેક્સ્ટ છે કે એન એક્ટ યુટિલિટેરિયન ડિસિઝન મેકર ઇઝ કન્સર્ન વિથ અચીવિંગ ધ મેક્સિમમ ગુડ. આપણે અહીંયા કેવી રીતે ડિસિઝન લઈએ છીએ કે બધાને મેક્સિમમ બેનિફિટ થાય. તો અહીંયા આપણો ગોલ શું છે, અચીવિંગ ધ મેક્સિમમ ગુડ. તો વન ઇન્ડિવિજ્યુઅલ્સ રાઇટ મે બી ઇન્ફ્રિન્જ અપોન ઇન ઓર્ડર ટુ બેનિફિટ ગ્રેટર નંબર ઓફ પીપલ. તો અહીંયા કેવું છે કે ઇન્ડિવિજ્યુઅલનું જે રાઇટ છે, બરાબર છે, એ ઇન્ફ્રિન્જ થઈ જાય છે, એનું ઉલ્લંઘન થાય છે કે બીજાના ફાયદા માટે મેક્સિમમ લોકોને ફાયદો થાય એના માટે આપણે જે પ્રયત્ન કરીએ છીએ એના લીધે શું થાય છે કે જે ઇન્ડિવિજ્યુઅલ છે એનો રાઇટનું અહીંયા આપણે ઉલ્લંઘન કરીએ છીએ. બરાબર છે. તો આ રીતે જે યુટિલિટેરિયનિઝમ છે એની અંદર શું છે કે લાઈક દર વખતે એ કામ નથી લાગતી. બરાબર છે. તો ઇન અધર વર્ડ્સ, એક્ટ યુટિલિટેરિયનિઝમ ઇઝ નોટ ઓલવેઝ કન્સર્ન વિથ justice, beneficence, autonomy for an individual if oppressing the individual leads to the solution that benefits the majority of the people. તો મેજોરિટી લોકોને જ્યારે અહીંયા બેનિફિટ થતું હોય પણ એક ઇન્ડિવિજ્યુઅલ અહીંયા ઓપ્રેસ થતો હોય, બરાબર છે, તો ત્યારે એ આ જે ફિલોસોફી છે કામ લાગી શકે એમ નથી. બરાબર છે. કેમ કે શું કન્સિડર કરે છે, જસ્ટિસ કન્સિડર કરે છે, બેનિફિશિયન્સ કન્સિડર કરે છે. બરાબર છે. તો એટલા માટે અહીંયા કેવું છે કે બહુ બધાને ફાયદો થાય ને એના માટે કે ઇન્ડિવિજ્યુઅલને આપણે કેવું છે કે નુકસાન થાય એવું કામ આપણે કરી નહીં શકીએ. એક્ઝામ્પલ જે તમને હોસ્પિટલવાળું આપ્યું એ, બરાબર, એક વ્યક્તિના ભોગે બીજા 4નો જીવ બચાવીએ એવું આપણે કરી નહીં શકીએ. મોરલી એ રાઇટ નથી. ઓકે. તો આ રીતે થઈ આ મોરલ ફિલોસોફી, કોન્સિક્વન્શિયલિઝમ અને યુટિલિટેરિયનિઝમ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું હેડોનિઝમ. બરાબર છે.